વડોદરા શહેરમાં મિલકત સંબંધી ગુનાઓ આચરતા અને લાંબા સમયથી પોલીસ પકડથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમો સતત કાર્યરત છે। આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે તાંદલજા અને ગોરવા વિસ્તારમાંથી મુસ્તાકભાઈ જુમ્માભાઈ શેખને ઝડપી પાડવામાં આવ્યો છે। પકડાયેલા આરોપી મુસ્તાકભાઈ જુમ્માભાઈ શેખ સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત અને ઠગાઈનો ગુનો નોંધાયેલો હતો। ગત 2 મે 2025ના રોજ આરોપીએ ઓરો હાઇટ્સ હરેનવાડા રોડ પાસેથી ફરિયાદીની ટાટા યોદ્ધા 4વ્હીલર ગાડી ભાડેથી લીધી હતી। માત્ર 2 મહિનાનું ભાડું ચૂકવ્યા બાદ તેને આગળનું ભાડું આપવાનું બંધ કરી દીધું હતું અને ભાડે લીધેલી ગાડી પણ પરત ન આપી ફરિયાદીના ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું। આ ગુનામાં તે છેલ્લા 7 માસથી પોલીસ પકડથી નાસ્તો ફરતો હતો। આરોપી મુસ્તાક શેખનો અગાઉનો રેકોર્ડ પણ અત્યંત ગુનાહિત રહ્યો છે। તેની સામે વડોદરા શહેર ઉપરાંત હાલોલ અને હરિયાણાના ગુરુગ્રામ ખાતે વાહન ચોરી, ઠગાઈ, મારામારી અને છેતરપિંડીના કુલ 6 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે। ક્રાઇમ બ્રાન્ચે આ કુખ્યાત શખ્સને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે માંજલપુર પોલીસ સ્ટેશનને સુપ્રત કર્યો છે।